નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણું પોરબંદર લાઈવમાં। હું છું તમારી સાથે જય। જોઈએ આપણે આજની હેડલાઇન્સ। પોરબંદરમાં ભૂગર્ભ ગટર યોજનાને કારણે પાણી દૂષિત બન્યું, કોંગ્રેસનો સીધો આક્ષેપ। પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો ત્રસ્ત, ગટરોના ગંદા પાણી બોરમાં ભળ્યા। જુબેલીમાં સાર્વજનિક પ્લોટ ઉપર પેશકદમી, સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ। પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં ગુજરી બજારને કારણે ટ્રાફિકની સમસ્યા, પાલિકા તમાશો જોઈ રહી છે। પોરબંદર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ જ યોજના હવે લોકો માટે શિરદત સમાન બની રહી છે, કારણ કે ગટરોના ગંદા પાણી પાલિકાની પાણીની પાઇપલાઇન સાથે ભળી ગયા છે, જેને લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે। પોરબંદર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, પરંતુ આ યોજનાની કામગીરી નબળી થઈ હોવાના આક્ષેપો વધુ એક વખત કોંગ્રેસે કર્યા છે અને એવું પણ જણાવ્યું છે કે ભૂગર્ભ ગટરના પાણી નગરપાલિકાની પાણીની પાઇપલાઇન સાથે ભળી ગયા છે। આ ઉપરાંત ભૂગર્ભ જળ સાથે પણ ગટરોના પાણી ભળી ગયા છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે। આથી કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ થાય છે તેનું પરીક્ષણ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ પાલિકાએ બોરના પાણીનું પરીક્ષણ કરી અને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવાનો પ્રયાસ કર્યો છે। ખરેખર નગરપાલિકાની પાણીની પાઇપલાઇન સાથે ગટરોના દૂષિત પાણી ભળી ગયા છે। પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે 872 કરોડ રૂપિયામાંથી ભૂગર્ભ ગટરનું કામ અને પીવાના પાણીની પાઇપલાઇન એ બંનેનું કામ તત્કાલીન પાણી પુરવઠા પ્રધાન બાબુભાઈ બોખરિયાના વિભાગ મારફત કરવામાં આવ્યું અને આખું કામ પાણીને લાકડા જેવું થયું। એને કારણે અમે ત્યારે પણ રાડો નાખતા હતા કે જે પ્રકારે કામ થઈ રહ્યું છે એ પ્રકારે ભવિષ્યની અંદર પીવાના પાણીની પાઇપલાઇનનું પાણીની અંદર આ ભૂગર્ભ ગટરની જે પાઇપલાઇન છે બાજુમાં તમે નાખી છે, નબળી ક્વોલિટીની નાખી છે, જોઈન્ટ ખૂબ નબળા છે, એને કારણે ભૂગર્ભ ગટરનું પાણી આ પીવાના પાણીની પાઇપલાઇનમાં આવી જશે। આખરે એ જ થયું। મેં એપ્રિલ મહિનામાં ફરિયાદ કરી હતી કે મેમણવાડા, ઠક્કર પ્લોટ સહિતના જે વિસ્તારો છે એની અંદર જે લોકો પાણી પીવે છે એ ગટર મિશ્રિત પાણી પીવે છે અને પીવાના પાણીની જે પાઇપલાઇનમાં આવે છે એ પણ ગંદુ પાણી આવે છે અને આજુબાજુના જે બોર છે, ડંકીઓ છે, એની અંદર પણ ભૂગર્ભ ગટરનું પાણી મિશ્રણ થઈ અને આ પણ ગટરવાળું પાણી લોકો પીવે છે। મારી એપ્રિલ મહિનાની ફરિયાદના આધારે વારંવાર રજૂઆત કર્યા પછી, મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મૂક્યા પછી છેક 4-5 મહિના પછી લેવા ખાતર વહીવટી તંત્રે દબાણ કરી અને નગરપાલિકાને નમૂના લેવાની ફરજ પાડી અને એને પીવાના પાણીના નમૂના લીધા। એ નમૂના આજે બધા ફેર ગયેલા છે। ખૂબ ગંભીર બાબત છે કે પોરબંદરની પ્રજા ભારતીય જનતા પાર્ટીના પાપને કારણે ગંદુ પાણી પીવે છે। એને કારણે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલની અંદર રેકોર્ડ બ્રેક દર મહિને 20 થી 25 હજાર જેટલા દર્દીઓ જે છે એ આજે સારવાર માટે આવી રહ્યા છે। મારી રાજ્ય સરકારને અને જિલ્લાના વહીવટી તંત્રને અને ભારતીય જનતા પાર્ટીના સરકારને મારી વિનંતી છે કે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે તમે પગલાઓ લ્યો અને પોરબંદરની પ્રજા જે ગંદુ પાણી અત્યારે પી રહી છે એમાંથી એને તમે બહાર લઈ આવો, નહીં તો પોરબંદરની પ્રજા આંદોલન તો કરશે। આજે પોરબંદરની અંદર એટલા કેન્સરના દર્દીઓ છે, એટલા ચામડીના દર્દીઓ છે, એટલા ફેફસાના દર્દીઓ છે ને એટલા પાણીજન્ય રોગોના દર્દીઓ છે। એ માત્ર ને માત્ર એનું એક કારણ હોય તો છેલ્લા 3 વર્ષની અંદર જે ભૂગર્ભ ગટરનું અને પીવાના પાણીની પાઇપલાઇનની અંદર લોકો શ્વાસના રોગના શિકાર બન્યા છે અને હવે એને કરેલા નબળા કામોને કારણે પોરબંદરની પ્રજાને ફરજિયાતપણે ગંદુ પાણી પીવું પડે છે। એને કારણે બધાનું તમે આયુષ્ય 5 થી 10 વર્ષ ઘટાડી રહ્યા છો। એટલે મારી પોરબંદરની પ્રજા વતી નમ્ર વિનંતી છે તમને ભારતીય જનતા પાર્ટીની સરકારને કે થોડી સંવેદનશીલતા રાખી
અને આની સામે તાત્કાલિક પગલાઓ લ્યો. જે જવાબદાર અધિકારીઓ છે, નગરપાલિકાના પ્રમુખ પદાધિકારીઓ, એ બધાને અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સામે પગલાઓ લઈ તાત્કાલિક સસ્પેન્ડ કરી એની સામે ફોજદારી રહે કાર્યવાહી કરો અને જે પાણીનું જે કામ કરવાનું છે, રેક્ટિફાઈ કરવાનું હોય તાત્કાલિક ધોરણે રેક્ટિફાઈ કરી અને પોરબંદરની પ્રજાને શુદ્ધ પીવાનું પાણી મળે એનો અધિકાર છે, અધિકાર પાછો આપો એવી મારી વિનંતી છે. કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ મુદ્દે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને ભૂગર્ભ ગટર યોજનામાં ભ્રષ્ટાચાર કરનાર સામે પગલાં લેવાની માંગ કરી છે. દૂષિત પાણીને કારણે લોકો ચામડીના રોગનો ભોગ બની રહ્યા છે. ભૂગર્ભ ગટર યોજનામાં યોગ્ય તપાસ કરવાની પણ માંગ રામદેવભાઈ મોઢવાડિયાએ કરી હતી. અલ્પેશ મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરી કરવામાં આવતા ભૂગર્ભ ગટરના પાણી બોર અને નગરપાલિકાના પાણી સાથે ભળી રહ્યા છે, જેથી દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે. જુંડાળા જગદીશ મિલ નજીક આવેલી શેરી નંબર 10માં દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં શિયાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે, તો બીજી તરફ બોરના પાણીમાં ગટરોના પાણી ભળી જતા દૂષિત પાણી આવી રહ્યું છે. તો શહેરના અનેક વિસ્તારોમાં નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં પણ ગટરોના પાણી ભળી જવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. જુંડાળા વિસ્તારમાં નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં ગટરોના પાણી ભળી જતા છેલ્લા 6 માસથી દૂષિત પાણી આવી રહ્યું છે, જેના કારણે લોકો પાણીનો ઉપયોગ પણ કરી શકતા નથી અને દૂષિત પાણીના કારણે નાના બાળકોની સાથે મોટા પણ ચામડીના રોગનો ભોગ બની રહ્યા છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણી બોર અને નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં ભળી ગયા છે. આ બાબતે પાલિકાને ફરિયાદ કરતા ફોલ્ટ મળતો નથી તેમ કહી અને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. દૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો ઊભો થયો છે, છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી નળના પાણી સાથે ભળી જવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે જુંડાળા જગદીશ મિલ જે વિસ્તાર છે ત્યાં પણ છેલ્લા ઘણા લાંબા સમયથી આ સમસ્યા જોવા મળી રહી છે. નળના પાણી સાથે એટલું દૂષિત પાણી આવી રહ્યું છે કે લોકો ઘર વપરાશમાં પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. ત્યારે આ વિસ્તારની મહિલાઓ સાથે આપણે વાત કરશું. બેન, કેટલા સમયથી દૂષિત પાણી આવે છે? હા ભાઈ, અમારે 1 વર્ષથી થયા હા ગટરનું પાણી પીએ તમે. હવે કોઈ અહીં હાંફું જોતા નથી, મત જોતો હોય ત્યાં બધા ટોરા ટોરા આવે. બાકી કોઈ કેટલી ફેરે કીધું 2 ફેરે લાઈનું તોડે ચડે વ્યાગાત 2,000ની લાઈનું ન ખવ્યું, કોઈ હાંફું જોતા નથી. જે ગટરનું જે પાણી ભળી ગયું છે, પાણીમાં કેવું પાણી આવે છે? પાણીમાં પેટ્રોલ જેવો હાવે ના સંડાસના ખાડા હોય ને એનો હાવે ભાઈ. હાવ ઓગરો નથી થતો અમારાથી. આ 6 મહિનાથી તો અમે હાવ આમ કાઈ ગયા. પાણી તમે જો ડોલું ભરી જો હિહા ભર્યા, પીવાતું નથી, કોગરા નથી થતા, છોકરાઓને ખંજવારું ઉપડી નીકળે. આ એવી પ્રોબ્લેમ છે ભાઈ અમને. ના ગોટરું ઉભરાઈ પડી, ગોટરું કોઈ સાફ કરવા નથી આવતા. બેન, કેટલા સમયથી આ સમસ્યા છે અને પાણીની શું મુશ્કેલી પડે? પાણીની મુશ્કેલી ભરવા જાય તો ના પાડે. અમારે બેડું લઈને ભાગવું ભાઈ ભારે થાય. કારણ કરતા મરી જવું સારું બેડા હોતું. કોઈ ભરવા ન દે. 5 વાગ્યાને હડેડ થાય. ટાઈમ બદલાઈ ગયો. બેન, પાણી ક્યારે આવે છે ને કેટલું પાણી આવે છે? 5:30 પાણી આવે. 5 વાગ્યાને ઉઠીએ તો 4 વાર મોટર ચાલુ કરીએ તો 6 વાગે પાછું પાણી પૂરું થાય. એમાં આ ગટરનું પાણી આવે ભાઈ. હવે આ ગટરનું પાણી ઠલવા રાખીએ તો પાછી લાઈટ પાણી વયું જાય. હવે નથી પાણી કેમાંય પાણી કામ ન થતું ને એમાં ઝીણી જીવાત આવે. ઝીણી જીવાત આવે. આ પાણી નાય કે હું લુગડા ધોવે કે શું કરે, ક્યાં જાય ભાઈ? એ વાત છે. બેન, પાણી જે દૂષિત આવે છે એને કારણે બાળકોને ચામડીના રોગ થયું જાણવા મળે, શું કહેશો? હા, અને સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું. થોડાક ટાઈમથી અમે 2-3 ડોક્ટર બદલાવ્યા તો એ જોવા પાણીના લીધે ડોક્ટરે કીધું કે સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું, ગંદુ પાણી આવે ને એના લીધે. તમારી શું માંગ છે? પાણી ચોખ્ખું આવે બસ, અમારે ઈ જ જોઈએ, બીજું કઈ નથી જોતું. ને સવારના 5 વાગ્યાના આવે પાણી, એટલે અમે 5 વાગ્યાના ઉઠીને હેરાન થાય. પાછું કેટલી ઘડી વાટ જોઈએ કે હમણાં ચોખ્ખું પાણી આવે. પાણી આવતું જ નથી, ઉલટાનું ગટરનું પાણી આવે. તો અમારે શું કરવું એમ? એટલીસ્ટ ચોખ્ખું પાણી તો જોઈએ ને એમ. બેન, જે રીતે વાત કરીએ કે કેટલા સમયથી આ સ્થિતિનો સામનો છે ને નગરપાલિકાને રજૂઆત કરી તો શું જવાબ આપે? આમ તો 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે, પણ 6 મહિનાથી તો હાવ ગટરનું જ પાણી આવે ભાઈ. પણ કેટલી આમ ફરિયાદ કરીએ બધાને કીધું, કોઈ અમારી વાત સાંભળતું જ નથી. કોઈ નથી સાંભળતો અમારી વાત.
હવે અમે કહીએ તો કોને કહીએ એમ. આ હતા ઝુંડાળા વિસ્તારના લોકો કે જે રીતે આ વિસ્તારમાં પીવાનું પાણી નગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યું છે એકદમ દૂષિત છે. બાળકો એ ચામડીના રોગના ભોગ બની રહ્યા છે. નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે ત્યારે સ્થાનિકો એવું કહેવું છે કે જે પાણી ભળી જાય છે પાણીની પાઇપલાઇન સાથે તેનો ફોલ્ટ જડતો નથી, તેને કારણે આ સમસ્યા સર્જાય છે. જો આ વિસ્તારમાં શુદ્ધ પાણી આપવામાં નહીં આવે અને જો આ દૂષિત પાણી ચાલુ રહ્યું તો આ વિસ્તારના લોકો ઉપર મોટો આરોગ્યનો ખતરો ઊભો થશે. જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક શખ્સને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ શખ્સ પેરોલ ઉપર છૂટ્યા બાદ નાસી ગયો હતો. તેને ઝડપી લેવામાં એસઓજીને સફળતા મળી છે. પોરબંદરના ખાપોટ વિસ્તારમાં વર્ષ 2014માં સંજય ઉર્ફે ગણિયો નાગાભાઈ રાણાવાયાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં વિજય દેવાભાઈ મોટવાડિયા સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસ પોરબંદરની અદાલતમાં ચાલી જતા આરોપી વિજય મોઢવાડિયાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાલ રાજકોટની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન 7 દિવસની પેરોલ લીધી હતી. પેરોલ પૂરી થતા હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો. આ શખ્સને પોરબંદર એસઓજીએ પેટ્રોલિંગ દરમિયાન આદિત્યાણા કોલીખડા રોડ ઉપરથી ઝડપી લીધો હતો અને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી એસઓજીના પીએસઆઈ અને કે મણવર સહિતના સ્ટાફે કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી પાણીના ટાંકા પાસે સાર્વજનિક ચોકમાં પેશકદમી કરવામાં આવતી હોવાનો આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. અહીં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી તેમજ દૂધની ડેરી બનાવવામાં આવતું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. પોરબંદરમાં સાર્વજનિક પ્લોટમાં પેશકદમી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ સામે આવી છે. જુબેલી પાણીના ટાંકા પાસે આવેલી સાર્વજનિક ચોકમાં કેટલાક લોકો દ્વારા રવિવારના દિવસે પથ્થરો નાખી અને પેશકદમી કરવાનો પ્રયાસ કરવામાં આવતા સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે આ સાર્વજનિક ચોક છે તેમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમજ દૂધની ડેરી બનાવવામાં આવી રહી છે. અને આ લોકો બધા અહીં ટાવર નાખે અને અહીં ડેરીયું કરે દૂધની ને આવી રીતે કરે તો અમારે જવાબદારી કોણ? અમારી મજૂરી લીધી નથી ને અહીં થાય. આ સાર્વજનિક ચોક છે એટલે અહીં કંઈ થાય નહીં. અમારે નાના નાના છોકરા છે તો નુકસાની થાય. આ થાય તો અમે કેવી રીતે રહીએ? અહીં અમારે રહેવું ને. આ રસ્તો કંઈ બનાવ્યો ન ખરેખર અને અમે અહીં બધીને મંજૂરી લીધાવીને અહીં બધું ટાવર કરે, આ બધા રસ્તા ખોદે, આ બધે અમને કાલે જ ખબર પડી કે આ બધું કરે તો એનાથી થાય? અમારી મંજૂરી લીધી ને આ શોખ છે એ સાર્વજનિક છે એટલે અહીં કઈ થાય નહીં. અહીં મકાન કરે, અહીં બધું કરે, અહીં પાણા નાખ્યા તો અમે સામે જ રહીએ તો અમારે અમારું છોકરા નુકસાન થાય બધાને ને. દૂધની ડેરીઓ બનાવે એ અહીં કઈ બને બધું ડેરીઓ બનાવે તો અમારે ગંધાય નહીં. ટાવર નાખે તો આ જાહેર શોખ છે આમ થાય કઈ બધું કોઈ રીતે ને. પાનની દુકાનો નાખાવ્યું. હા, એક વખત થયું અમે વિરોધ કર્યો તો પાછું કોઈ બધા કોઈ બોલતા ને. આ બધા મંજૂર દીધી હોય તો કાગળિયા લઈ આવે, અમારી સહી લઈ આવે. હા, રવિવાર હતો એટલે આજે જ બધું કર્યું ને. રવિવાર છે એટલે કે કોઈ કોલી છે નહીં. હા, સરકારી આ બધું શોખ છે સાર્વજનિક. અમારે લગ્ન પ્રસંગ હોય, કોઈ સાધન આવે તો અમે ક્યાં ઉભા રહીએ? આ ગલી જ છે. અમારે કઈ સગવડ, અમારું કઈ જોવાનું? આવી રીતે જ બધું કરવાનું, બધાને મન ફાવે એમ કરી લેવાનું, એ થોડું હાલે. જુબેલી વિસ્તારમાં સાર્વજનિક ચોકમાં પેશકદમી કરવામાં આવતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મોબાઈલ ટાવર ઊભો કરવા માટે સ્થાનિકોની મંજૂરી લેવામાં આવી નથી. ટાવર ઊભો કરવામાં આવશે તો રેડિયેશનથી લોકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થશે. અહીં ભાઈ કઈ થવું ન જોઈએ. અમારે ઘરે દીકરી હોય, વહુ હોય, અહીં બધું ડેરીયું દુકાનું આ ટાવર કરે તો અમે ક્યાં બાયણા ઉઘાડે રાખીને બેસી ન હગીએ? બોલી હારા માણસ આવે, હાંતા આવે ને અમને નુકસાન કરે. ભાઈ અહીં આટલા ખદ્યાથી અમને ખબર નથી કઈ ટાવર પડે ને. સરકારી જાહેર શોખ છે. મંદિર બનાવો તમે, ભગવાનનું અવેડો બનાવો, ઓટલો બનાવીને કબૂતરને ચણ પડે ઈ થાય. કલેક્ટર સાહેબ ને વિનંતી છે કે આ ન થવા દે. અમને નડતર રૂપી છે ભાઈ. અહીં થવું જ ન જોઈએ. અમારે બારી બાયડા કોઈ ખુલવાની ઊભું નહીં. જુબેલી વિસ્તારમાં કોઈ પણ મંજૂરી વિના પેશકદમી કરવામાં આવી રહી છે. જો આ પેશકદમી કરનારા સામે પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અલ્પેશ મોઢા, ગુજરાત ન્યૂઝ,
પોરબંદર. પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રવિવારે ગુજરી બજાર ભરાય છે, જેમાં કેટલાક ધંધાર્થીઓ ખાટલા અને પલંગ આડેધડ રાખી દેતા હોય તેમજ વાહનો પણ રહેણાંક મકાન નજીક પાર્ક કરી દેવાતા ટ્રાફિકની સમસ્યા સામે આવી છે. છતાં જવાબદાર તંત્ર તમાશો જોઈ રહ્યું છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પોરબંદર વાડી પ્લોટ શાક માર્કેટ વિસ્તારમાં રવિવારે ટ્રાફિકની સમસ્યા સામે આવી છે, કારણ કે અહીં રવિવારે ગુજરી બજાર ભરાઈ છે. નગરપાલિકા દ્વારા ધંધાર્થીઓ પાસેથી વસૂલી અને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કેટલાક ધંધાર્થીઓ રોડ ઉપર રેકડી અને પલંગ રાખી અને પોતાનો વ્યવસાય કરે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તો બીજી તરફ લોકો મોટી સંખ્યામાં ગુજરી બજારમાં ઉમટી પડતા હોય તેવા સમયે અહીંથી વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બને છે. એટલું જ નહીં, રવિવારે વાડી પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાન નજીક વાહનો પણ પાર્ક કરી દેવામાં આવે છે, જેથી સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વાડી પ્લોટ એરિયામાં ગુજરી ભરાય છે ને અમે આ બધા રેસિડેન્ટ એરિયા છે. અમારા ઘરની આજુબાજુમાં બહુ તકલીફ પડે છે પાર્કિંગમાં, ને આ લોકો જેમ તેમ બોલતા હોય છે. અમે સારા માણસો બધા અહીંયા રહેતા હોય તો બહુ તકલીફ થાય છે. સમજા તો આ બધી છે ને ગુજરીને તમે છે ને એસએસસી ગ્રાઉન્ડમાં કે ક્યાંક ફેરફાર કરી અને અહીંયા ફેરવી નાખો એવી અમારી નમ્ર વિનંતી છે. બધા એરિયાવાળા સપોર્ટ છે, સમજ્યા, કે અહીંયાથી ફેરવી નાખો તો અમને તકલીફ ન પડે. સમજ્યા, અમારા દરરોજની હેરાનગતિ છે. અહીંયા બધો ટ્રાફિક જામ થઈ જાય છે, કોઈ હાલવા ચાલવાની જગ્યા નથી. સમજ્યા, તકલીફ બહુ જ થાય છે એકદમ. અહીંયા અમારા ઘરની આડા દરવાજા આડા બધાના સ્કૂટર પાર્કિંગ થઈ જાય, આ ખાટલા રાખી દે છે. આ બધા બહુ જ હેરાનગતિ થાય છે અમને. સમજ્યા, તો આના માટે તમે યોગ્ય પગલાં લઈ ને યોગ્ય પગલાં લેશો ને એને ક્યાં અહીંથી શિફ્ટ કરીને આ પોરબંદરનો સારામાં સારો રેસિડેન્ટ એરિયા છે, બરાબર છે. અહીંયા બધા સારા માણસો રહે છે ને અહીંયા વિવિ બજાર ભરાય એ બહુ યોગ્ય નથી. અહીંયાથી એસએસસી ગ્રાઉન્ડમાં ફેરવી આપે એવી મહેરબાની છે, અમારી વિનંતી છે કે ફેરવી આપે તો શું છે, અહીંયા ટ્રાફિકનો પ્રોબ્લેમ ને અહીંયા બધી તકલીફ સારા માણસોને તકલીફ થાય છે ને તકલીફ ન થાય. વાડી પ્લોટ વિસ્તારમાં પાલિકાએ આયોજન વગર જ ગુજરી બજાર માટે ધંધાર્થીઓને મંજૂરી આપી દીધી છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. પાલિકા દ્વારા વેપારીઓ પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે. ખરેખર ટ્રાફિકથી ધમધમતા વાડી પ્લોટ વિસ્તારને બદલે અન્ય સ્થળે ગુજરી બજાર ભરાય તે પ્રકારનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવે તો જ વાડી પ્લોટ વિસ્તારની ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકશે. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા, ધોરાજી અને માણાવદર તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું વચન આપ્યા બાદ વચનભંગથી ધારાસભ્ય સહિત ખેડૂતોની સિંચાઈ વિભાગની ઓફિસને તાળાબંધી કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ગામડાઓ જે ભાદર 2 સિંચાઈ યોજનાના કમાન્ડ એરિયાના સીમતળમાં આવતા ખેડૂતોએ સીમ જમીનમાં સિંચાઈ માટેના પાણીને લઈને 5 પાણ પાણી મેળવવા માટે ઇરિગેશનમાં ભરવાપાત્ર રકમ ભરી હતી. તેમ છતાં ઇરિગેશન દ્વારા કેનાલ મારફતે સિંચાઈ માટે 5 પાણ પાણીને બદલે 2 જ પાણ પાણી આપવામાં આવેલ છે, જેને લઈને ભાદર 2 સિંચાઈ ખાતાની ઓફિસને તાળાબંધીનો કાર્યક્રમ ઉપલેટા, ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા સહિતના આગેવાનોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. જો કે સિંચાઈ વિભાગની કચેરીને તાળાબંધી કરે તે પહેલા બંને ધારાસભ્ય સહિતના આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી. અમારો કાર્યક્રમ ભાદર 2 ડેમનું પાણી જે ખેડૂતોને સિંચાઈ માટે આપવાનો સરકારે વાયદો કર્યો હતો એના ફોર્મ ભરાઈ ગયા, 2 પાણ આપી દીધા અને ત્યાર પછી વિજયભાઈ રૂપાણી વતીન તો નિર્ણય કરે કે આ પાણી છે એ પોરબંદરને પીવા માટે આપવાનું છે, એટલે ખેડૂતોને આપવામાં નહીં આવે. અમારા વિસ્તારના કરોડો રૂપિયાનો ખર્ચ ખેડૂતોએ કર્યો છે ને મને નુકસાની જાય એમ છે, એટલા માટે જવાહરભાઈ અને અમે બધા સૌ આગેવાનોએ સાથે મળી અને આજે મીટિંગ રાખી હતી અને ત્યાર પછી ભાદર 2 સિંચાઈ યોજનાની જે ઓફિસ છે ત્યાં તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો હતો. પોલીસે આ કાર્યક્રમની મંજૂરી નહોતી આપી અને અમારી અટકાયત કરવામાં આવી હતી. 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી અમને બિનઅધિકૃત રીતે પોલીસ સ્ટેશનની અંદર બેસાડી દેવામાં આવ્યા હતા. અનેક વખત પૂછવા છતાંય કે કઈ કલમ હેઠળ તમારી ધરપકડ કરી છે, શું કાર્યવાહી કરવાના છો, ધરપકડ કરવી હોય કે અટકાયત કરવી હોય તો અમારા સંબંધીને કે અમારા પરિવારને તમારે જાણ કરવી જોઈએ નિયમ અનુસાર. પોલીસે આ કોઈ કાર્યવાહી કરી નહોતી અને ફક્ત ને ફક્ત ખેડૂત જે અમારી સાથે ખેડૂતો હતા
એ ખેડૂતોને ડરાવવા બીવરાવવા માટે અત્યાર સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા ને છેલ્લે અમે સૌએ લાલ આંખ કરતા અમને મુક્ત કરવામાં આવ્યા છે. આગામી દિવસોની અંદર 1-2 દિવસની અંદર અમે વિધાનસભાના અધ્યક્ષને પણ આ અંગે પોલીસના વર્તન અંગે બંને ધારાસભ્યો ફરિયાદ કરવાના છીએ અને આગામી દિવસોની અંદર જ્યાં સુધી ભાદર 2 ડેમનું પાણી મુક્ત ખેડૂતોને આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. આ કાર્યક્રમને લઈને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. જો કે આ મુદ્દે ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 18ના રોજ ઉપલેટા શહેરમાં બાપુના બાવલા ચોક ખાતે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ધરણા તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. દિનેશ ચંદ્રાવાડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. દ્વારકાના હોટલ સંચાલક સાથે ઠગાઈ કરનાર મહિલાને પોલીસે ઝડપી લીધી છે. હોટલ સંચાલકને ₹47,600 નો ચૂનો ચોપડનાર આ મહિલા ઓનલાઈન બુકિંગ કરી સંચાલક સાથે ઠગાઈ કરતી હતી. આજના સમયમાં ઓનલાઈન ખરીદીથી લઈને ઓનલાઈન બુકિંગનો સૌ કોઈ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે ઓનલાઈન બજારોમાં હવે ઠગાઈ કરનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન છેતરપિંડી કરનારને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદની તૃપ્તિ રોય નામની મુખ્ય ભેજાબાજ મહિલા ઓનલાઈન છેતરવાનો પ્રયાસ કરી રહી હતી. ગ્રાહકોને પેકેજ આપવાની જાહેરાત આપી અને પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું અને તેમણે હોટલના સંચાલકોને ટાર્ગેટ કર્યા હતા અને ઓનલાઈન બુકિંગ દ્વારા 47,600 ની રકમની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. તારીખ 27/18 રોજ અત્રેની દ્વારકાની હોટલ રોમા ક્રિસ્ટોના મેનેજર કિશોરભા ભગતસિંહ નાયણે નવે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે ડીવાયઝર હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડના વહીવટ કરતા તૃપ્તિ રોય નવે ઓનલાઈન એમની હોટલમાં રૂમ બુક કરાવેલ બાદ એ રૂમના નાણાં ન ચૂકવી વારંવાર કહેવા છતાં નાણાં ન ચૂકવી એમની સાથે છેતરપિંડીને વિશ્વાસઘાત કરેલ. ટોટલ ₹47,600 જેટલા એમને ન ચૂકવી તેમની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ જે બાબતને અત્યારે ફરિયાદ એમણે આપેલ અને આજરોજ એ આરોપી તૃપ્તિ રોયને અટક કરવામાં આવેલ છે. અમદાવાદ ખાતે રહેતી તૃપ્તિ રોય નામની મહિલાએ ડિવોએઝર હોસ્પિટાલિટી નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવતી હતી અને તેના નામે ગ્રાહકો પાસેથી હોટલ બુક કરાવી આપતી હતી અને ગ્રાહકો પાસેથી પૈસા લીધા બાદ હોટલના સંચાલકોને રકમ આપતી ન હતી. અંતે આ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આ મહિલાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે અને તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, ભાટિયા. દ્વારકા ખાતે ગુજરાત માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધક ભાઈઓ બહેનો ભાગ લેવા માટે ઉમટી પડ્યા છે. માસ્ટર ખેલકૂદ મંડળ ગુજરાત અને જામનગર જિલ્લા માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા દ્વારકા ખાતે ગુજરાત માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરમાંથી 557 જેટલા ખેલાડી ભાઈઓ બહેનો ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં 30 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ સ્પર્ધામાં દોડ, કૂદ, ગોળા ફેંક, બરછી ફેંક સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક સંસ્થા માસ્ટર ખેલકૂદ મંડળના નામની ગુજરાત રાજ્યમાં સને 2013થી શરૂ થયેલી છે, જે રજિસ્ટર્ડ સંસ્થા છે. આ અમારી સંસ્થાઓ 30 વર્ષથી લઈ અને 100 વર્ષ સુધીના ભાઈઓ બહેનો અમારી સ્પર્ધામાં ભાગ લે છે. આ સ્પર્ધાનું નામ જ ખેલકૂદ એટલે કે એથ્લેટિક્સ સ્પર્ધા, ખાસ કરીને રનિંગ તમામ પ્રકારની 100 મીટરથી 10 કિલોમીટર સુધીની, તેમજ વોક પણ અમે જલદ ચાલ રમાડીએ છીએ. લાંબા કૂદકો, ઊંચો કૂદકો, હાઈ જમ્પ જે ગણાય છે, પોલ જમ્પ ગણાય છે, ટ્રિપલ જમ્પ, એ રીતે ફેંકની અંદર સ્પર્ધામાં હેમર થ્રો, શોર્ટ પુટ, જેવેલિન થ્રો અને ડિસ્ક થ્રો પણ રમાડીએ છીએ. આ ખેલાડીઓ રાજ્ય લેવલે ભાગ લઈ અને નેશનલ લેવલે ભાગ લે છે. ત્યાંથી પણ જે નંબર લઈ ફર્સ્ટ સેકન્ડ એ વિશ્વ કક્ષાએ એશિયાની અંદર ઇન્ટરનેશનલ ખેલાડી તરીકે ભાગ લેવા રમવા જાય છે. આ તમામ ખર્ચો ખેલાડીઓ પોતાની જાતે ઉઠાવે છે. અમારા ખેલાડીઓને આ પ્રોત્સાહન મળે એ માટે દરેક ખેલાડી માટે માત્ર ₹100 અમે એન્ટ્રી ફી રાખીએ છીએ, જેની અંદર અમે મેડલ અને સર્ટિફિકેટ સુંદર મજાના જે મેરિટ તરીકે આપીએ છીએ, જે નંબર લાવે છે તેઓ. આ સ્પર્ધાને અમે વેગવંતો બનાવવા માટે અમને અમારા ખેલાડી મિત્રો સ્પોન્સર તરીકે મદદ કરે છે.
માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વિજેતા બનેલા સ્પર્ધકોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વયોવૃદ્ધોએ પણ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાની શક્તિનો પરિચય આપ્યો હતો. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, ભાટિયા. દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, તેમ છતાં શહેરી વિસ્તારમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. સફાઈ પાછળ પાલિકા અઢળક ખર્ચ કરે છે, છતાં અનેક વિસ્તારમાં ગંદકીને કારણે નકારગાર બન્યા છે. ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આજે સ્વચ્છતા ઉપરનો જોઈશું ખાસ અહેવાલ. સ્વચ્છતા અભિયાન છતાં અનેક શહેરોમાં ગંદકીની સમસ્યા. ભાણવડ શહેરમાં અનેક વિસ્તારો ગંદકીથી ઘેરાયા. સફાઈ પાછળ લાખોનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય. ખરા અર્થમાં સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થશે ખરું? ભૂગર્ભ ગટર યોજના કાર્યાન્વિત કરવામાં ઉદાસીનતા. દેશભરમાં સ્વચ્છતા અભિયાનને લઈને વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે, તેમ છતાં આ સ્વચ્છતા અભિયાનને સફળ કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. ભાણવડની વાત કરીએ તો આ શહેરમાં માત્ર કાગળ ઉપર જ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. ભાણવડ શહેરની વાત કરીએ તો સ્વચ્છતા અભિયાન પાછળ પાલિકા દર મહિને 9 લાખનો ખર્ચો કરે છે, છતાં અનેક વિસ્તારોમાં કચરાના ગંજ જોવા મળી રહ્યા છે. શહેરના રામેશ્વર નગર, સતવારા ચોરા, જૂના સિનેમા વિસ્તાર, ટેક્સી સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં નિયમિત સફાઈ થતી નથી, જેને કારણે અહીં ચારો તરફ કચરાના ગંજ જોવા મળી રહ્યા છે અને ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાલિકા દ્વારા નિયમિત સફાઈ થતી નથી તેવા આક્ષેપો પણ મહિલાઓએ કર્યા હતા. આ કેટલો ટાઈમ થયા નકટીની સફાઈ થતી નથી. અમે પહેલા હતા પૂર્વ સદસ્યમાં ત્યારે અમે કીધેલ છે, અત્યારે હજી અમે કહી છીએ. કલેક્ટરમાં લખાણ દીધેલું છે અને ગટરવાળા પણ મહિનામાં 4 વાર ગટરની સફાઈ કરવા આવે, કચરા લેવા તો આવતા જ નથી. મહિનામાં 2 વખત કચરા લેવા આવે. હજી ભૂગર્ભ કુંડીના કોઈ કામ અમારે થયેલ નથી. એ અમે કીધેલ છે ને આ કુંડિયું કે ગમે કોઈનું અમે કહીએ તો કોઈ સાંભળતા નથી. નગરપાલિકા વાળા કોઈ સાંભળતા નથી. પ્રમુખ કે ચીફ ઓફિસર કે કોઈ અમે જાય તો જવાબ દેતા નથી. અને અત્યારના હાલના ચૂંટાયેલ સભ્યને અમે કહી તો કે તમારે અમને કહેવાનું નથી, અમે તો 1500 રૂપિયા દઈને અમે તો મત લીધા છે, હવે અમે કામ કરશું નહીં. ભાણવડ શહેરમાં આવેલા જાહેર શૌચાલયોની પણ સફાઈ કરવામાં આવતી નથી, જેને કારણે આ શૌચાલયો ગંદકીથી ખદબદી રહ્યા છે. જાહેર શૌચાલયના આસપાસના વિસ્તારના લોકોને અહીં શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે, છતાં પાલિકા દ્વારા આ શૌચાલયોની સફાઈ કરવામાં આવતી નથી. કોઈ સફાઈ કરવા આવતા નથી. આવે તો 4-5 દી એક દી આવે ને અહીં ગંધારું અહીં બેહાતું નથી, એવું વાસ મારે છે. અને સંડાસ બાથરૂમમાં કોઈ સાફ કરવા આવતા નથી. નગર ગલાનું ભાડું દર વર્ષે લઈ જાય છે, પણ 60 રૂપિયા અહીં સફાઈ કરવા કોઈ આવતું નથી. ભાણવડ નગરપાલિકા દ્વારા ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા માટે ખાસ વાહનો રાખવામાં આવ્યા છે, તેમજ સફાઈ કામદારો દ્વારા પણ સફાઈ કરવામાં આવે છે અને શહેરમાંથી નિયમિત 4 ટન કચરો એકત્રિત કરવામાં આવે છે. પાલિકા પાસે 9 છોટા હાથી વાહન, 4 ટ્રેક્ટર, 1 જેસીબી અને 1 લોડર છે, જેના માધ્યમથી શહેરમાં સફાઈ કરવામાં આવે છે. આ ભાણવડ નગરપાલિકા હસ્તક 9 થી 10 કાયમી રોજમદાર કાયમી કર્મચારી છે અને એની સામે 100 જણા રોજમદાર કર્મચારી છે, 100 જણા, અને 8-9 છોટા હાથી છે, 5-6 ટ્રેક્ટરો છે. તો આ સફાઈ માટે દરેક જગ્યાએ પહોંચી વળવા ન માટે અને ખોટી હાજરી પૂરાય એના માટે ખરેખર કોન્ટ્રાક્ટ સિસ્ટમ જો આપવામાં આવે તો નગર પંચાયતના પૈસાનો વ્યર્થ થતો અટકી પડે અને ગામની સફાઈ વ્યવસ્થિત થાય. દરેક જગ્યાએ જો તમે રસ્તામાં જાઓ તો ગટરો ઉભરાયેલી છે, પાણી બહાર જાય છે, એની અંદર કચરો પડે છે, એટલે મિક્સ થાય, ત્યાં જમાવડો થાય છે. અને છોટા હાથી ભરેલો હોય તો બૈરા ઠલાવતો હોય ત્યાં કચરો પડ્યો રહે, એ પછી સફાઈ થતી નથી. અમુક કહેવામાં આવે છે તો કે રજા ઉપર છે, ઓલા આ છે, તો શા માટે ભાઈ આવું કરો છો? અને પગાર તો ઉધારાય છે પૂરો,
પગાર અને જોવો તો બિલ, પેટ્રોલનું બિલ જોવો તો મહિને 1.5 લાખ રૂપિયા ઉપર આવે છે. અત્યારે રસ્તા બાબતમાં મેં ચીફ ઓફિસર અને ડેપ્યુટી અધિક કલેક્ટર સાહેબને પણ ફરિયાદ કરેલ. એના હિસાબે રોડ રસ્તાનું કાલે ચેકિંગ કરવામાં આવ્યું છે. એ બાબતમાં અને સફાઈની પણ વ્યક્તિગત મૌખિક રજૂઆત પણ કરવામાં આવેલી છે. તો વહેલામાં વહેલી તકે ભાણવડની સફાઈનો પ્રશ્ન હલ થાય એવું એક મારું મંતવ્ય છે. અમે રહીએ છીએ રામેશ્વર પ્લોટમાં. આજથી મેં 6 મહિનાથી 7 મહિના પહેલાં મેં ટીટી બાપુને અને બધાને મેં રજૂઆત કરી હતી, પણ હજી અટાણ સુધીમાં કોઈ કચરો સાફ કરવાનો કોઈ રસ્તો લેતા નથી. આથી અમને ગંદકી, મચ્છર, ડૂચો બધેથી અમે કંટાળી ગયા છીએ. તોય છતાં તમે આવીને એકવાર અહીંયા આવીને જોઈ જાજો. સર પ્લોટમાંથી અને અહીંયા અમારે કોઈ સફાઈ કરવા આવતા નથી, એટલે તમે કાયમીને માટે સફાઈ રાખી શકજો તો જ તમે આવજો, નકર ખોટી હા ના પાડતા. અહીંયા અમારે કાંઈ આ બધી ગંદકી જ પડી છે ચારે બાજુ. અમને મચ્છર કોઈ જપવા નથી દેતા દિવસના રાતના. અહીંયા મંદવાર બહુ જાગે છે. ભાણવડ ગામની મધ્યમાં જ નકટી નદી આવેલી છે, તેની પણ સફાઈ કરવામાં આવતી નથી, જેને કારણે અહીં પણ કચરાના ગંજ ખડકાયા છે, જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધતા આસપાસના વિસ્તારના લોકો ઉપર આરોગ્યનો ખતરો ઊભો થયો છે. ભાણવડ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના પૂરી થઈ ગઈ તેને 1 વર્ષ જેવો સમય વીતી ગયો છે, તેમ છતાં માત્ર 10% જ હાઉસ કનેક્શન આપવામાં આવ્યા છે. આ કામગીરી પણ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. આ રીતે ભાણવડમાં સ્વચ્છતા અભિયાનના દર્શન થતા નથી. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. રાણાઓ શહેરમાં પણ કેટલાક વિસ્તારમાં સફાઈ થતી નથી. આ વિસ્તારના ગટરોના ગંદા પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાણાવાવ શહેરની વાત કરીએ તો શહેરમાં કુલ 7 જેટલા વોર્ડ આવેલા છે. આ વોર્ડની સફાઈ માટે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, છતાં વોર્ડ નંબર 3માં સફાઈના અભાવે ગંદકી જોવા મળી રહી છે. ગટરોના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે, જેને કારણે લોકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. સફાઈ અંગે અવારનવાર પાલિકાને રજૂઆતો કરી છે, છતાં મહિનામાં માત્ર 2 જ વખત સફાઈ કરવામાં આવે છે. અહીં આટલી બધી ગંદકી છે કે ન પૂછો વાત. મહિને દિવસે સાફ કરવા આવે છે. તમારી ઈચ્છા છે, અમારા આખા શેરી અને લતાવાળાની એવી ઈચ્છા છે કે તમે ડેઈલી સાફ કરો અને ગટરની પણ એવી સુવિધા કરો કે જેથી રોગચાળો ના ફાટે. અહીં વારંવાર શરદી, ઉધરસ, કોલેરા જેવા વારંવાર રોગ થતા રહે છે, તો વિનંતી છે કે ગટરનો પણ નિકાલ કરો. રાણાવાવ નગરપાલિકાના ચીફ ઓફિસર સફાઈ થતી હોવાનું જણાવે છે. પાલિકા પાસે 25 જેટલા કાયમી કામદારો છે, 62 જેટલા રોજમદારો છે અને 7 જેટલા વાહનોના માધ્યમથી ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવામાં આવે છે. અમારે નગરપાલિકા રાણામાં જે નામદાર સરકારશ્રી દ્વારા ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવેલ છે, પરંતુ તે અંગેનો નગરપાલિકાને વહીવટ સોંપવામાં આવેલ નથી. વહીવટ નગરપાલિકા હસ્તક નથી, પણ આ સરકારશ્રી હસ્તગત છે. નગરપાલિકા રાણાવામાં 25 સફાઈ કામદારો કાયમી છે, તેમજ 62 રોજમદાર સફાઈ કામદારો છે. નગરપાલિકાના દર મહિને 9 લાખ જેટલો ખર્ચો કર્મચારીઓ પાછળ તેમજ વાહનના ડીઝલ પાછળ ટોટલ ખર્ચ 9 લાખ થાય છે. નગરપાલિકા રાણામાં કચરો ઉપાડવા માટે કુલ 7 છોટા હાથી છે, તેમજ 3 ટ્રેક્ટર પણ કચરો ઉપાડે છે, તેમજ એક જેસીબી મશીન પણ કામગીરીમાં મદદરૂપ થાય છે. નગરપાલિકા દરરોજ 4.5 ટન કચરો એકત્રિત કરવામાં આવે છે. અમે હવેથી રોજ ત્યાં એ વાહન કચરાના વાહન રોજ નિયમિત મોકલવાના છીએ. કરી છે વ્યવસ્થા. રાણાવાવ શહેરમાં ભૂગર્ભ ગટર યોજના હજુ કાર્યરત થઈ નથી, જેને કારણે કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ અને બહાર આવી રહ્યા છે. ભૂગર્ભ ગટર યોજના કાર્યાન્વિત થઈ નથી, જેને કારણે આ મુશ્કેલી સર્જાઈ છે. વોર્ડ નંબર 3 સહિતના વિસ્તારોમાં નિયમિત સફાઈ કરવામાં આવે તેવી માંગ લોકોએ કરી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજી શહેરમાં સ્વચ્છતા અભિયાનનો ઉલાડિયો થયો હોય તેવી અનુભૂતિ શહેરીજનો કરી રહ્યા છે, કારણ કે શહેરના મોટાભાગના વિસ્તારમાં સફાઈ નહીં થતા ચારો તરફ ગંદકી જોવા મળી રહી છે. ધોરાજી શહેરના અનેક વિસ્તારોમાં નિયમિત સફાઈ થતી નથી, જેને કારણે ગંદકી જોવા મળી રહી છે.
પાલિકા પાસે પૂરતા સફાઈ કામદારો નથી, જેને કારણે મોટાભાગના વિસ્તાર સફાઈથી વંચિત રહે છે. પાલિકામાં સફાઈ કામદારોની ભરતી થતી નથી અને કોન્ટ્રાક્ટ બેઝથી સફાઈ કામદારો લેવા માટેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેને કારણે પૂરતા સફાઈ કામદારો નથી. ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લઈને મોટાભાગના રસ્તાઓનું ખોદકામ થયું હતું અને આ મુદ્દે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનોમાં ભાજપને જાકારો આપી અને કોંગ્રેસને શાસન સોંપ્યું હતું, પરંતુ 1 વર્ષ જેવો સમય વીત્યો છતાં ધોરાજીની સફાઈને લઈને જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં કોઈ નક્કર પરિણામ લાવવામાં આવ્યું નથી. ધોરાજી શહેરમાં ભૂગર્ભ ગટર યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ યોજના પણ હજુ કાર્યાન્વિત કરવામાં આવી નથી. સફાઈની વાત કરીએ તો મુખ્ય માર્ગ સિવાયના વિસ્તારોમાં સફાઈ નહીં થતી હોવાને કારણે ચારો તરફ ગંદકી જોવા મળી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ થયો છતાં ધોરાજીમાં સ્વચ્છતાને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અલ્પેશ ત્રિવેદી, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. કુતિયાણા શહેરના કેટલાક વિસ્તારમાં નિયમિત સફાઈ થતી નથી, જેને કારણે અહીં પણ ગંદકી જોવા મળી રહી છે. જોકે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા એકત્રિત કરવાનું શરૂ કરવામાં આવતા મોટાભાગના વિસ્તારમાં ગંદકી જોવા મળતી નથી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. કુતિયાણા શહેરની વાત કરીએ તો છેવાડાના વિસ્તારોમાં પૂરતી સફાઈ થતી નથી, જેને કારણે અહીં પણ ગંદકી જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા સફાઈને લઈને જે કામગીરી કરવામાં આવી રહી છે તેની વાત કરીએ તો 6 જેટલા છોટા હાથી વાહન દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવે છે. સૌથી મોટી સમસ્યા મહિલાઓની હતી કે જેમને કચરો ફેંકવા માટે દૂર સુધી જવું પડતું હતું, પરંતુ હવે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવતા મહિલાઓની આ મુશ્કેલી દૂર થઈ છે. મારું નામ રિજવાના મંસૂરી છે, રિજવાના હસન મંસૂરી. અહીંયા કચરાની સુવિધા માટે શ્રી પ્રમુખે બહુ સારી સુવિધા કરી આપી છે. અમે લોકોને જે શહેરી પૂરો દિવસ વારવામાં અને કચરો બહાર પહોંચાડવામાં ઘણો સમય અમારો વયો જતો, એના બદલે હવે સારામાં સારી સુવિધા છે કે દિવસમાં 2 વાર કચરા પેટી આવી અને અહીંથી બધો કચરો લઈ જાય છે અને શેરીમાં પણ સફાઈ રહે છે અને અમારો સમય પણ ઘણો બચે છે. તે માટે અમે નગરપાલિકા લોકો માટે ખૂબ ખૂબ આભારી છીએ. આપણો લગભગનો મહિલાનો સમય સ્વચ્છતા અભિયાન માટે સવારથી સાંજ સુધીમાં વારવા ચોળવા માટે કે સફાઈ કરવા માટે ચાલ્યો છે, પરંતુ આજે કુતિયાણામાં એવી સુવિધાઓ છે નગરપાલિકાઓએ આપી છે કે સવારે એક વખત પણ વારવા આવે છે, બપોર પછી પણ આવે છે અને જે વારીએ તો યોગ્ય છે, પણ જે કંઈ પણ કચરો છે એ પાછો ભેગો કરી અને બહાર નાખવા માટે જાઓ પડે. પણ ઘણી બધી એવી સુવિધા છે કે લોકો લેવા આવે છે પછી એ કચરો લઈ જાય છે, એટલે બહુ સરસ નગરપાલિકાની સુવિધા છે કુતિયાણામાં. જે કોઈ પણ સિટી, મોટા સિટીઓમાં સુવિધાઓ હોય છે એ સુવિધા આપણા કુતિયાણામાં ઉપલબ્ધ છે. નગરપાલિકાઓ જ્યારે ક્યારે પણ ગમે તેવી વસ્તુ બહાર ફેંકી હોય છતાં પણ એ કચરો ઉપાડી જાય છે. પાલિકાના જણાવ્યા અનુસાર શહેરમાં સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા 6 વાહનો, વેક્યુમ મશીન, જેસીબી, લોડર, રોડ સ્લીર અને 29 જેટલા કાયમી સફાઈ કામદારો અને 24 જેટલા રોજમદાર સફાઈ કામદારો છે. તેના માધ્યમથી શહેરમાં સફાઈ કરવામાં આવી રહી છે. હાલ સેનિટેશન વિભાગમાં અત્યારે અમારે સફાઈ કામદારો 29 છે, તેમજ છૂટક રોજમદારો 24 છે, તેમજ 6 છોટા હાથી છે જે ડોર ટુ ડોર કલેક્શન માટે ફરે છે. સવારે જે ભીનો કચરો થાય છે, જે બકાલાવાળા લોકો જે બહાર ફેંકે છે તે માટે ડસ્ટબિન આપેલ છે દુકાનોવાળાને, અને તે માટે ભીનો કચરો એકઠો થાય છે. બપોર પછી સૂકો કચરો એકઠો કરીએ છીએ, જે ડમ્પિંગ સાઇટ છે ખાનાકુવા સાઇટ તરફ વર્મી કમ્પોસ્ટ તેમાં નાખવામાં આવે છે અને અળસિયાનું ખાતર બનાવવામાં આવે છે. એક લિફ્ટર સિસ્ટમ છે તથા એક વેક્યુમ છે, એક જેસીબી છે કચરા માટે, તેમજ 4 ટ્રેક્ટર છે. જે બપોર પછી 6 વોર્ડ છે કુતિયાણાના, 6 વોર્ડમાં 4 લેડીઝ અને જેન્ટ્સ દ્વારા સફાઈ કરવામાં આવે છે સામૂહિક, અને તે માટે હાલ કુતિયાણામાં વધારેમાં વધારે સફાઈ થાય તે માટે તમામ પ્રયત્ન ચાલુ છે. કુતિયાણા શહેરમાં સફાઈને લઈને પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને મોટા ભાગના વિસ્તારોની સફાઈ કરવામાં આવી રહી છે. જો કે દૂરના કેટલાક વિસ્તારોમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. જતા જતા ફરી નજર કરીએ આપણે આજની હેડલાઇન્સ પર.
પોરબંદરમાં ભૂગર્ભ ગટર યોજનાને કારણે પાણી દૂષિત બન્યું, કોંગ્રેસનો સીધો આક્ષેપ. પોરબંદરના જુંડાળા વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો ત્રસ્ત, ગટરોના ગંદા પાણી બોરમાં ભળ્યા. જુબેલીમાં સાર્વજનિક પ્લોટ ઉપર પેશકદમી, સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ. પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં ગુજરી બજારને કારણે ટ્રાફિકની સમસ્યા, પાલિકા તમાશો જોઈ રહી છે. ફરી મળીશું આપણે આવતીકાલે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.